હલો નમસ્કાર, હું છું સુહાગ બલદાણિયા અને આજે આપણે અહીં મારવાડી યુનિવર્સિટી રાજકોટના સ્ટુડિયોમાં ભેગા થયા છે. મહત્વનો વિષય અને મહત્વની બાબત એ છે કે જે વિદ્યાર્થીઓએ 12 સાયન્સ એ ગ્રુપ સાથે સારા માર્ક્સ મેળવીને પાસ કર્યું છે, હવે પ્રશ્ન એ છે, ચિંતાનો વિષય એ છે કે મારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો કઈ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું. અને આ દેશના યુવાનો, આપણા યુવાનો માટે તો કહેવામાં આવે છે ને कि जो समुंदर से टकराते हैं उसे तूफान कहते हैं और जो तूफानों से टकराते हैं उसे युवान कहते हैं. આવા યુવાનો કે જે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે, એમના આ પ્રશ્નને નિરાકરણ લાવવા માટે મારી સમક્ષ આજે આ સ્ટુડિયોમાં આઈસીટી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા નિષ્ણાત પ્રોફેસર એવા પ્રોફેસર નિશિત કોટક આપણી સમક્ષ હાજર છે. પ્લીઝ વેલકમ સર. થેન્ક યુ. એન્ડ આઈ હોપ કે મારા જે ક્વેશ્ચન છે એ મારા ક્વેશ્ચન અને તમારા આન્સર કે જે વિદ્યાર્થીઓને મૂંઝવે છે, એડમિશન કઈ કોલેજમાં લેવું, કઈ બ્રાન્ચમાં લેવું, એ પ્રશ્નનું નિરાકરણ સરળતાથી લાવી શકશે. So my first question for you is that as per my knowledge, are you connected with ICT department, right, in Marwadi Yes, University? right. And as per my knowledge, ICT is a combination of electronics and computer, electronics and computer. So એક બાજુ હાર્ડવેર ડોમેન સંકળાયેલું છે, બીજી બાજુ સોફ્ટવેર ડોમેન સંકળાયેલું છે. તો એનો સિમ્પલ મિનિંગ એ થાય કે હાર્ડવેર રિલેટેડ સબ્જેક્ટ પણ શીખવવામાં આવે છે અને સોફ્ટવેર રિલેટેડ સબ્જેક્ટ પણ શીખવવામાં આવે છે. તો તમે વિદ્યાર્થીઓને એ ગાઈડ કરી શકો કે હાર્ડવેર સાઇડ કયા સબ્જેક્ટ શીખવવામાં આવે છે અને સોફ્ટવેર સાઇડ કયા સબ્જેક્ટ શીખવવામાં આવે છે. ચોક્કસ. હવે જેમ તમે કીધું કે આઈસીટી ડિપાર્ટમેન્ટમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું એક કોમ્બિનેશન છે, મિક્સચર છે. યસ. મારે એક વસ્તુ કહેવી છે કે અત્યારના જે લેટેસ્ટ, ફોર એક્ઝામ્પલ ફોન આપણે લઈએ તો ફોનમાં જે ચિપ્સ છે એ ખાલી જસ્ટ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સથી નથી બનેલી. એ હવે પ્રોગ્રામેબલ ચિપ્સ થઈ ગયેલી છે કે જેમાં તમારે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ ઉપર પ્રોગ્રામિંગ કરવાનું આવે છે. તો હવે આ પ્રોગ્રામિંગ માટે તમને પ્રોગ્રામિંગ લેંગ્વેજીસનું નોલેજ હોવું જોશે. હવે હું જેમ તમને એક્ઝામ્પલ એક આપું કે આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ચોથા સેમેસ્ટરમાં માઇક્રો કંટ્રોલર એન્ડ ઇન્ટરફેસિંગ સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. એમાં કંટ્રોલર જે છે એ ઇલેક્ટ્રોનિક્સનો પોર્શન થયો, પણ એ કંટ્રોલર જે છે એને મારે કેવી રીતના વર્ક કરાવવું છે. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે કોઈ પણ વ્યક્તિ નથી હોતો ઘરમાં, અથવા તો એક રૂમમાં નથી હોતો, તો લાઇટ જે છે એ બંધ થઈ જવી છે. એ ટાઈપની એપ્લિકેશન છે. તો એના માટે સેન્સર્સ જોશે અને એ સેન્સર્સને કંટ્રોલ કરવા માટે કંટ્રોલર જોશે અને આ જ કંટ્રોલરને વર્ક કરવા માટે મારે એને પ્રોગ્રામ કરવું પડશે. એટલે આઈસીટીમાં તમને ઇલેક્ટ્રોનિક્સ વિથ પ્રોગ્રામિંગ બંને શીખવાડવામાં આવે છે. આપણે વિષય લઈએ સોફ્ટવેરનો, તો સોફ્ટવેરમાં પણ સોફ્ટવેર કેમાં થાય છે, પ્રોગ્રામિંગ શેમાં થાય છે, તો એ પણ એક ચિપ ઉપર જ થાય છે. એટલે એક રીતે આપણે જોઈએ તો સોફ્ટવેર અને હાર્ડવેર બંને એકબીજા સાથે હવે ઇન્ટરરિલેટેડ જ છે. એટલે જો તમને સોફ્ટવેરમાં સારો સોફ્ટવેર એન્જિનિયર બનવું હોય તો તમને હાર્ડવેરનું નોલેજ હોવું જરૂરી છે, ઇલેક્ટ્રોનિક્સનું નોલેજ હોવું જરૂરી છે. અને જો તમારે ઇલેક્ટ્રોનિક્સને સ્માર્ટ બનાવવું છે તો એ સ્માર્ટનેસ ઇન્ક્લુડ કરવા માટે તમારે એ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનિક ચિપને પ્રોગ્રામ કરવી પડશે. એટલે એના માટે પ્રોગ્રામિંગ નોલેજ પણ જરૂરી હોય છે. ઓકે. તો સર આ વાત થઈ ખાલી હાર્ડવેર રિલેટેડ સબ્જેક્ટ અને સોફ્ટવેર રિલેટેડ સબ્જેક્ટ. બટ નાવેડેઝ જે ટેકનોલોજીસ બ્લૂમ છે, રાઈટ, કે જે આપણા દિલો દિમાગમાં છવાઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ એઆઈ, બિગ ડેટા, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યુરિટી. તો આ બધા જે કરંટ ટેકનોલોજીસ, ટ્રેન્ડિંગ ટેકનોલોજીસ, એને રિલેટેડ કોઈ સબ્જેક્ટ્સ અથવા ડોમેન તમે સ્ટુડન્ટને પ્રેફર કરો છો? જી. હવે હું આઈસીટીના જ કરિક્યુલમ ઉપર ડાયરેક્ટલી જાઉં તો આઈસીટીના કરિક્યુલમમાં હાર્ડવેર, સોફ્ટવેર જે આપણે વાત થઈ એ બંને તો છે જ. એની સાથે સાથે એડવાન્સ સબ્જેક્ટ્સ પણ છે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એ છે શું? તો એક ફોર એક્ઝામ્પલ મેં જે હમણાં જ કીધું કે ઓટોમેશન્સ આપણે કરવું છે, રોબોટિક્સ છે, તો એ બધા જ એઆઈના જ કોઈ એક ફ્રૂટ્સ છે. તો હવે આ બધા વિષયોનું ભણવામાં આવે છે આઈસીટીમાં. જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સબ્જેક્ટ્સ ઇન્ક્લુડ થાય છે બીજા જ સેમેસ્ટરથી, કે જેમાં સ્ટુડન્ટ્સને સેકન્ડ સેમેસ્ટર ઓનવર્ડ્સ આર પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવાડવામાં આવે છે. આર પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ એક એવી પાવરફુલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે ડેટા સાયન્સ, ડેટા એનાલિટિક્સ માટે યુઝ થાય છે.
ત્રીજા સેમેસ્ટરમાં એ લોકોને પાયથન શીખવાડવામાં આવે છે. ચોથા સેમેસ્ટરમાં ડેટા વિઝ્યુલાઇઝેશન એન્ડ ડેશબોર્ડ કરીને સબ્જેક્ટ આવે છે, એ શીખવાડવામાં આવે છે કે જેમાં વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ એ લોકો એક્સપ્લોર કરે છે. એના પછી સેટ ઓફ ઇલેક્ટિવ્સ સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે. હવે સ્ટુડન્ટ્સનું ઇન્ટરેસ્ટ, હું ફોર એક્ઝામ્પલ અત્યારે એક કોઈ પર્ટિક્યુલર માઇન્ડસેટથી હું એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં જાઉં છું. હવે એ ડિરેક્શનમાં ગયા પછી મને કોઈ સ્કોપ નથી હોતો કે હું બેકટ્રેક કરી શકું. આઈસીટીમાં એ એક ફ્લેક્સિબિલિટી છે કે તમે પહેલા 2 વર્ષ એટલે કે 4 સેમેસ્ટર ઇલેક્ટ્રોનિક્સના વિષયો ભણો, કોમ્યુનિકેશનના ભણો, પ્લસ એડવાન્સ ડોમેઇનના વિષયો ભણો, જેમ કે એઆઈના ભણો, સાયબર સિક્યોરિટીનો બેઝિક સબ્જેક્ટ ભણો, નેટવર્કિંગ સબ્જેક્ટ ભણો. એના પછી તમે નક્કી કરો કે તમારે કયા ડોમેઇનમાં જવું છે. તમને જેમાં ઇન્ટરેસ્ટ પડે છે, તમને જેમાં રસ પડે છે, એ પર્ટિક્યુલર ફિલ્ડમાં જશો તો ડેફિનેટલી સ્ટુડન્ટ્સને ફાયદો થશે. આઈસીટીના કરિક્યુલમમાં એઆઈના એડવાન્સ સબ્જેક્ટ્સ ઇન્ક્લુડેડ છે, સાયબર સિક્યોરિટીના એડવાન્સ સબ્જેક્ટ્સ ઇન્ક્લુડેડ છે, જેમ કે બ્લોકચેઇન છે, ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, ડેવઓપ્સ છે, એ ઇન્ક્લુડેડ છે. એઆઈ રિલેટેડ સબ્જેક્ટ્સ હું કહું તો નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, ડીપ લર્નિંગ, કોમ્પ્યુટર વિઝન, ઇન્ફોર્મેશન રિટ્રીવલ, જનરેટિવ એઆઈ એ પણ ઇન્ક્લુડેડ છે, જે અત્યારે બધા જ બહુ જ ફેમસ છે, ચેટ જીપીટી. તો એ ચેટ જીપીટી જે છે અથવા તો ગૂગલ ટ્રાન્સલેટર છે, તો એ બધા જે છે એ પ્રોડક્ટ્સ છે એઆઈના. તો એ બધા જ વિષયો ભણવામાં આવે છે આઈસીટીના કરિક્યુલમમાં. ઓકે. સો સર, કદાચ અથવા સપોઝ કોઈ સ્ટુડન્ટ છે જે આઈસીટી બ્રાન્ચમાં એડમિશન લેવા માટે રેડી છે, પણ એ વિચારે છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એનું એક સપનું હોય કે હું જે તે કોલેજમાં એડમિશન લઉં ત્યાં કેવા કેવા રિસોર્સ અવેલેબલ હશે કે જે મારું નોલેજ ગેઇન કરવું છે, એક્વાયર કરવું છે, એને ફૂલફિલ કરે એવા રિસોર્સ અવેલેબલ છે. જો કોઈ વિદ્યાર્થી મારવાડી યુનિવર્સિટી આઈસીટી ડિપાર્ટમેન્ટમાં એડમિશન કન્ફર્મ કરે છે, તો આઈસીટી ડિપાર્ટમેન્ટ ક્યાં રિસોર્સ સ્ટુડન્ટને પ્રોવાઈડ કરી શકે છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ જગ્યાએ જાય છે, યુનિવર્સિટીમાં કે એડમિશન લે છે, તો એને રિસોર્સિસનું સૌથી પહેલાં ધ્યાન રાખવું પડે કે જેમ કે સૌથી પહેલું જે મહત્વનો રિસોર્સ છે એ છે એકેડેમિક રિસોર્સ. કે તમારો જે ડિપાર્ટમેન્ટ છે, તમે જે પણ બ્રાન્ચમાં જઈ રહ્યા છો ત્યાં કેટલું ફ્રિકવન્ટલી સબ્જેક્ટ્સ એડોપ્ટ થાય છે. પ્લસ જેમ આ ટેકનોલોજીકલ એરા છે કે જેમાં દર 6 મહિને કોઈ ના કોઈ નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થાય જ છે, અને કદાચ 6 મહિના પણ બહુ મોટો સ્પાન મેં કીધો, બટ દરેકે દરેક જેમ ટેકનોલોજીસ ઇન્ટ્રોડ્યુસ થાય છે એમ શું તમારો કરિક્યુલમ ચેન્જ થાય છે. પ્લસ એ પર્ટિક્યુલર ટેકનોલોજીને ભણાવવા માટે શું પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં એડિક્વેટ ફેકલ્ટીઝ છે, હાઈલી ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ છે. આ જોયા પછી નેક્સ્ટ સ્ટેપ આવે કે હવે એન્જિનિયરિંગ વસ્તુ એવી છે કે અથવા તો સ્ટ્રીમ એવી છે કે જેમાં સ્ટુડન્ટ્સે કન્ટિન્યુઅસલી લર્ન કરવું પડે છે, સેલ્ફ મોટિવેટ થઈને જાતે પણ ઘણી બધી વસ્તુ લર્ન કરવી પડે છે. ખાલી જસ્ટ કરિક્યુલમમાં જ એ લોકોને રિસ્ટ્રિક્ટેડ નથી રહેવાનું હતું. તો એના માટે ડિજિટલ રિસોર્સિસ અવેલેબલ છે, લાઇબ્રેરી ફેસિલિટીઝ અવેલેબલ છે, પ્લસ લેબોરેટરી સપોર્ટિંગ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે. જેમ કે આઈસીટી ડિપાર્ટમેન્ટનું જો હું તમને એક્ઝામ્પલ આપું તો આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ માટેનો ઘણા બધા એડવાન્સ ટૂલ્સ અવેલેબલ છે, ઘણી બધી કિટ્સ અવેલેબલ છે કે જેમાં સ્ટુડન્ટ્સ ઇનપુટ આપીને આઉટપુટ કેવી રીતના ટ્રાન્સફર થાય છે, ટ્રાન્સમિટ થાય છે, એ બધું જ જોઈ શકે, વિઝ્યુલાઇઝ કરી શકે. જ્યારે પણ કોઈ પણ સ્ટુડન્ટ વિઝ્યુલાઇઝ કરશે ત્યારે એને વધારે એ યાદ રહેશે. જે આપણે કહીએ ને કે મેમરી રિટેન્શન એ વધારે હશે. કોમ્યુનિકેશન લેબમાં એરેશિયન કંપનીએ સ્પેક્ટ્રમ એનાલાઇઝર સ્પોન્સર કરેલું છે. હું આ જ વસ્તુને એક્સટેન્ડ કરું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સ જોઈએ તો ઝુરુટેક કંપનીએ 4 વર્ક સ્ટેશન સ્પોન્સર કરેલા છે. એ ફક્ત સ્ટુડન્ટ્સ માટે. સ્પોન્સર્સ કંપની એટલે કરે છે કે સ્ટુડન્ટ્સ એ બધા હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સમાં એ લોકો મોડલ ટ્રેન કરી શકે અને આઉટપુટ જનરેટ કરી શકે. તો આવી રીતના ઇન્ડસ્ટ્રીયલ સપોર્ટિંગ લેબ્સ બહુ જ મહત્વની હોય છે. ડિપાર્ટમેન્ટલ એમઓયુઝ ઇન્ક્લુડિંગ ધ ઇન્સ્ટિટ્યુશનલ એમઓયુઝ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ વાઈફાઈ ફેસિલિટી જરૂરી છે, વાઈફાઈ એનેબલ્ડ ક્લાસરૂમ જરૂરી છે. તો આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ્સે એનાલિસિસ કરવું પડે જ્યારે પણ એ લોકો પોતાનો 4 વર્ષનો લાઈફના મહત્વના 4 વર્ષ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં એ આપવા જાય છે. ઓકે.
અત્યારે સર સમય બદલાઈ રહ્યો છે, રાઈટ? હવે પહેલાંના સમય જેવું નથી. હવે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, વાસ્તવિક દૃષ્ટિકોણથી આપણે જો જોવામાં આવે કે જે માણસ પાસે સ્કિલ હશે એ જ માર્કેટમાં સ્ટેબલ થઈ શકશે, રાઈટ? ડેફિનેટ. તો સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે જે સ્ટુડન્ટ તમારા ડિપાર્ટમેન્ટમાં કદાચ એડમિશન કન્ફર્મ કરે, રાઈટ? એન્ડ વી નો એવરી પર્સન ઇઝ ગોડ ગિફ્ટેડ એન્ડ સ્કિલ્ડ પર્સન, બટ ઘણા લોકોને એવું હોય છે અને ઘણા લોકો એનાથી અજાણ હોય છે કે મારામાં કઈ સ્કિલ છુપાયેલી. એના માટે તો મને એક બીજી પંક્તિ પણ યાદ આવે કે છુપાયેલી શક્તિઓને જગાડ અને ડરને તું મૂળમાંથી ભગાડ, બની જા હાવજ અને થઈ જા હુકતો, પછી ટોળામાં ડંકો તારા નામનો વગાડ. તો આ જે છુપાયેલી શક્તિઓ કે જે વિદ્યાર્થીઓને ખબર જ નથી કે મારી અંદર કઈ કઈ શક્તિઓ છુપાયેલી છે, મારી અંદર કઈ કઈ ઇનર સ્કિલ છે કે જે મારે ડેવલપ કરવાની છે. સો સપોઝ સ્ટુડન્ટ હેઝ કન્ફર્મ્ડ એડમિશન ઇન આઈસીટી ડિપાર્ટમેન્ટ, રાઈટ? તો ઇનર સ્કિલ ડેવલપ કરવા માટે આઈસીટીના ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ આ સ્ટુડન્ટની ઇનર સ્કિલ ડેવલપ કરવા માટે કેવી કેવી સ્પર્ધા, કોમ્પિટિશન, ફોર એક્ઝામ્પલ હેકાથોન, ટેકનિકલ કોમ્પિટિશન, કેવી કેવી કોમ્પિટિશનનું આયોજન કરી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું એક કોટ કહીશ કે જેમાં ગૂગલના સીઈઓએ કોઈ પણ એક સ્પીચમાં જણાવેલું હતું કે સ્કિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ડિગ્રી. કોઈ પણ વિદ્યાર્થીએ જો સ્કિલ હશે, એ સ્કિલફુલ હશે, તો ગમે તે જાતનું ટેકનોલોજીકલ ચેન્જીસ એડોપ્ટ કરી શકવાનું છે. હવે ટેકનોલોજી સ્ટેબલ નથી, એટલા માટે જ જે એડોપ્ટેબિલિટીની સ્કિલ્સ છે પ્લસ જે તે ટેકનિકલ સ્કિલ્સ છે એ જો વિદ્યાર્થીમાં હશે, કોમ્પિટિટિવનેસ હશે કે હું 15 લોકોની સામે હું જઈને મારી જાતને હું પ્રૂવ કરી શકું છું, તો એ જ વ્યક્તિ જ્યારે પણ ઇન્ડસ્ટ્રીમાં જશે ત્યારે એ જ વ્યક્તિ 150 1000 લોકોની સામે એને પોતાની જાતને પ્રૂવ કરવું પડશે. તો એના માટે કોમ્પિટિશન, હેકેથોન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું આઈસીટી ડિપાર્ટમેન્ટનું કહું તો આઈસીટી ડિપાર્ટમેન્ટમાં અમારે ફર્સ્ટ યરથી જ આપણે સ્ટુડન્ટ્સે સાંભળેલું હશે હેકર રેન્ક છે અથવા તો લીડ કોડ છે. તો એમાં એ લોકોને દરરોજના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ફેકલ્ટીઝ એ લોકોને મોટિવેટ કરતા હોય છે. અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સે કન્ટિન્યુઅસલી 1 વર્ષ હેકેથોનમાં હેકર રેન્કમાં ક્વેશ્ચન સોલ્વ કરેલા છે અને એ લોકોને બેજ પણ મળેલો છે. દેટ ઇઝ ધ બેજ ઓફ ધ અપ્રિશિએશન દેટ દે હેવ રિસીવ્ડ ફ્રોમ લીડ કોડ, ફ્રોમ હેકર રેન્ક ઓલ્સો. આની સાથે સાથે આ એક જસ્ટ ડિપાર્ટમેન્ટ લેવલમાં જ નહીં, પણ અમારા સ્ટુડન્ટ્સ બહારે પણ આઉટસાઇડ ધ રાજકોટ ઓર આઉટસાઇડ ધ સિટી, આઉટસાઇડ ધ સ્ટેટ એ લોકો ગયા છે, પાર્ટિસિપેટ કર્યું છે હેકેથોન્સમાં અને એ અમુક કેસીસમાં જીતા પણ છે. જેમ કે હજી રિસન્ટલી જ અમારી એક સ્ટુડન્ટની ટીમ હતી 6th સેમેસ્ટરની, જે હેકેન્ટાઇન હેકેથોન જે નેશનલ લેવલે ઓર્ગેનાઇઝ થઈ હતી, એમાં ફર્સ્ટ રેન્ક આવેલા હતા, જે લોકોએ કોડિંગ સિસ્ટમનું આખું ઇન્ટિગ્રેટેડ ટૂલ બનાવેલું છે. એના પછી અમારી 2nd સેમેસ્ટરની જ 2 ટીમ હમણાં ફર્સ્ટ રેન્ક આવેલી છે. મેટલર કરીને એક ઇવેન્ટ હતી, એમાં એ લોકો ફર્સ્ટ રનર્સઅપ હતા. આની સાથે સાથે 2018-19માં અમારી એક ટીમ જે હતી એ દિલ્હીમાં જઈને એ લોકો સેકન્ડ રેન્ક આવ્યા હતા. જે IEEEની એક કોમ્પિટિશન હતી માયોસા, તો એમાં એ લોકો સેકન્ડ રેન્ક આવ્યા હતા. તો આવી જ રીતના ઘણી બધી એવી અચીવમેન્ટ છે કે જેમાં સ્ટુડન્ટ્સ પાર્ટ હેકેથોન્સ છે, કોમ્પિટિશન્સ છે કે જેમાં સ્ટુડન્ટ્સ પાર્ટ લેતા હોય છે અને અચીવમેન્ટ પણ એ લોકોના નામે છે. હવે અચીવમેન્ટ બહુ જ મહત્ત્વની છે. જ્યારે પણ એ લોકો રેઝ્યુમેમાં લખે છે કે હું ફર્સ્ટ રેન્ક આવ્યો છું, સેકન્ડ રેન્ક છે, થર્ડ રેન્ક છે, તો ત્યારે એનું કોમ્પિટિટિવ નેચર દેખાય છે અને સામેવાળા જે રિક્રુટ કરવા આવેલા છે કંપનીઝ, એ લોકોને લાગે છે કે ના, આ વ્યક્તિ પોતે જાતે વર્ક કરી શકે છે અને એ સ્કિલફુલ છે. ગુડ. અને અત્યારે સર આપણે સમાજમાં જોઈએ તો આપણને એવું જોવા મળે છે કે આવકની અસમાનતા, રાઈટ? બધાની આર્થિક સ્થિતિ છે, પરિસ્થિતિ છે, એક સરખી નથી. જેમ કે 5 આંગળી ક્યારેય સરખી ન હોઈ શકે, તેવી જ રીતના સમાજમાં બધાની આર્થિક સ્થિતિ સરખી ના હોઈ શકે. કોઈ ગરીબ વર્ગમાંથી આવતા હોય છે કે જેની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોય છે, કોઈ મધ્યમ વર્ગમાંથી આવતા હોય છે, તો કોઈ ગર્ભ શ્રીમંત વર્ગમાંથી આવતા હોય છે. આ વિદ્યાર્થીઓ એકસાથે એક જ સમૂહમાં અભ્યાસ કરતા હોય છે અને જ્યારે વિદ્યાર્થી એન્જિનિયરિંગ કે કોઈ પણ કોર્સમાં એડમિશન લેતા હોય છે, એનું એક જ સપનું હોય છે કે જ્યારે હું ભણીને બહાર આવું, મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય
ત્યારે મારા હાથમાં એક સારી જોબ હોય. આપણે એને ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ તો પ્લેસમેન્ટ, રાઈટ? સો દરેક વિદ્યાર્થીનું એક સપનું હોય છે કે સારું પ્લેસમેન્ટ. સો આઈસીટી ડિપાર્ટમેન્ટ આવા એન્જિનિયર માટે પ્લેસમેન્ટ માટે કેવા પ્રયત્નો કરે છે? આ સૌથી વધારે આપણે ઇમોશનલ ક્વેશ્ચન પણ કહી શકીએ ઇન પર્સપેક્ટિવ ઓફ પેરેન્ટ્સ ઓલ્સો, કે એને પોતાના બાળકને હંમેશા એક ડ્રીમ હોય કે મારું બાળક જે 4 વર્ષ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી એ લોકોનું પ્લેસમેન્ટ શું હશે, શું એને નોકરી મળી જશે કે નહીં. તો આ વસ્તુમાં હું અમુક નર્ચરિંગ બહુ જ જરૂરી હોય છે સ્ટુડન્ટ્સને. અપાર્ટ ફ્રોમ ધ કરિક્યુલમ, કે સ્ટુડન્ટ સબ્જેક્ટ્સ તો ભણવાના છે, શું એ લોકોને એપ્ટિટ્યૂડના ક્લાસીસ કરાવવામાં આવે છે? તો આઈસીટીના કરિક્યુલમમાં હું કહું તો 5th અને 6th સેમેસ્ટરમાં એ લોકોને કોગ્નિટિવ એપ્ટિટ્યૂડના સબ્જેક્ટ્સ ઇન્ક્લુડ છે. એટલે જે તે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના જ ફેકલ્ટીઝ આવીને એ સબ્જેક્ટ્સ કન્ડક્ટ કરે છે. મોક ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ થાય છે, મોક પીઆઈ કન્ડક્ટ થાય છે. પ્લસ અમારા જ એલ્યુમનાઈ સ્ટુડન્ટ્સ આવીને ગાઈડ કરે છે સ્ટુડન્ટ્સને કે એ પર્ટિક્યુલર કંપનીમાં તમારે રિક્રુટ થવું હોય તો તમારે કઈ સ્કિલની જરૂર છે અને એ પર્ટિક્યુલર કંપની માટે તમારે કઈ મહેનત કરવાની જરૂર છે. તો એક આપણે કહીએ ને કે રોડ મેપ એ લોકોને દેખાડે છે. તો આની સાથે સાથે આઈસીટી ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટીમાં પણ નર્ચરિંગ બ્રાઇટ સ્ટુડન્ટ્સ એનબીએસનો પ્રોગ્રામ ચાલે છે, કે જેમાં સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ ધ પ્રોગ્રામિંગ સબ્જેક્ટ્સ કઈ, કે એસડીઈ કઈ, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કઈ, અથવા તો એઆઈએમએલ સાઇડનો ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એ પ્રોગ્રામ હેઠળ સ્ટુડન્ટ્સને એઝ અ પાર્ટ ઓફ ફ્રોમ ધ બિગનર ટુ ઇન્ટરમીડિયેટ ટુ એડવાન્સ લેવલનું ટ્રેનિંગ્સ આપવામાં આવતી હોય છે. આઈસીટીના હું પ્લેસમેન્ટ્સના ફિગર્સ કહું તો એક પ્રાઉડની વસ્તુ અમારા માટે હોય છે કે જ્યારે અમારા સ્ટુડન્ટ્સ જ્યારે સારી કંપનીમાં જાય છે, આઈસીટીના જ એલ્યુમનાઈ અત્યારે કોલકોમમાં છે, એનવીડિયામાં છે, કાસ્ટ એઆઈમાં છે, ફ્રીચાર્જમાં છે, જે બહુ જ રેપ્યુટેડ કંપનીઝ છે, એમાં આઈસીટીના એલ્યુમનાઈઝ અત્યારે છે. અપાર્ટ ફ્રોમ getting the placements in the companies, some of the students are also interested for the higher studies, કે જે લોકોને ફોરેનમાં એ લોકોને ભણવા જવું હોય છે. તો અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ ફોરેનમાં પણ અત્યારે છે કે જે લોકો એમએસ અથવા તો એમટેક ત્યાં કરતા હોય છે. હું પાછું પ્લેસમેન્ટ ઉપર થોડુંક ફોકસ કરીશ તો અત્યાર સુધીનો હું અત્યારે 4 વર્ષ ઓલરેડી પ્લેસમેન્ટ બેચીસને પાસ થયા છે. આઈસીટી 2017માં સ્ટાર્ટ થયું, એટલે પહેલી બેચ 2021માં પાસ આઉટ થઈ, અને એવી જ રીતના અત્યારે 4 બેચીસ પાસ આઉટ થઈ છે. ઓન એન એવરેજ આઈસીટીમાં મોર દેન 5 lakhs ઇઝ ધ એવરેજ પેકેજ. તો હું આ 4 બેચનો એવરેજ પેકેજ કહીશ તો એ 5 લાખથી વધારે છે. અપાર્ટ ફ્રોમ દેટ we are having a very good placement figures in terms of, if I say that some of the people are interested in the entrepreneurship, તો એ લોકો entrepreneurship સેલ થ્રુ MUIR સેન્ટર આપણે મારવાડી યુનિવર્સિટીમાં છે, તો એ લોકો થ્રુ એ એન્ટરપ્રિન્યોરશિપનો કોર્સિસ કરીને અથવા તો એક્સપર્ટ સેશન્સ અટેન્ડ કરીને એ ડિરેક્શનમાં પણ આગળ વધે છે. એટલે ઓવરઓલ ઓલ ધ પેકેજીસ ઓફ, ઇફ યુ સે, દેર આર મેજર 3 ફિલ્ડ્સ કે જે સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ પછી એ ઓપ્ટ કરી શકે: જોબ, એન્ટરપ્રિન્યોરશિપ અને હાયર સ્ટડીઝ. તો આ 3 ફિલ્ડમાં અમારા સ્ટુડન્ટ્સ અત્યારે વર્ક કરે છે. ઓકે, આ તો સર થઈ ગઈ વાત પ્લેસમેન્ટની, રાઈટ? પણ આપણા શાસ્ત્રોમાં તો એવું કહેવામાં આવ્યું છે, 3 વ્યક્તિઓને દરજ્જાનું સ્થાન આપવામાં આવ્યું છે. પહેલા છે માતા પિતા અને ગુરુ. માતા પિતાને આપણે પ્રથમ હરોળમાં મૂકીએ, પછી આવે ગુરુ. તો જ્યારે વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ કરે છે તો એના ડેવલપમેન્ટ માટે આ ગુરુ દ્વારા કઈ ટીચિંગ એસેસમેન્ટ મેથડ, રાઈટ, કેવા એપ્રોચીસ એપ્લાય કરવામાં આવે છે સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ માટે? હવે કોઈ પણ સ્ટુડન્ટના ડેવલપમેન્ટ માટે અત્યારની કન્ડિશન એવી છે, અત્યારની સિચ્યુએશન એવી છે કે લખેલું અત્યાર સુધી સ્ટુડન્ટ્સે 12th સ્ટાન્ડર્ડ સુધીમાં ઘણું બધું લખ્યું હશે. હવે એ જ પર્ટિક્યુલર સ્ટુડન્ટ જ્યારે 4 વર્ષ એન્જિનિયરિંગ કરીને કંપનીમાં જાય છે તો ત્યારે એને લખવાનું જ નથી હોતું. એ લોકોએ રિયલ વર્લ્ડ સિચ્યુએશન્સ ફેસ કરવાની હોય છે. એ લોકો પાસે ઇન્ટરનેટનો એક્સેસ હોય છે. એ લોકોને કહેવામાં આવે છે કે આ પર્ટિક્યુલર ટાસ્ક છે, આ પર્ટિક્યુલર ટાસ્કને સોલ્યુશન તમે આપો. હવે કંપનીને સોલ્યુશનથી મતલબ છે. તો આઈસીટીમાં
એઝ અ પાર્ટ ઓફ ધ અસેસમેન્ટ પ્રેક્ટિસ અમે ખાલી રિટર્ન એક્ઝામ્સ ઉપર જ નથી ફોકસ કરતા. અમારે પ્રોજેક્ટ બેઝ લર્નિંગનું બહુ જ મહત્વ છે કે જેમાં સ્ટુડન્ટ્સને સ્કિલ શીખવાડવા માટે એ લોકોને પ્રોજેક્ટ્સ કરવાના હોય છે અને એ પર્ટિક્યુલર પ્રોજેક્ટનું આઉટકમ જે છે એ એટ ધ એન્ડ ઓફ ધ સેમેસ્ટર ઇવેલ્યુએટ થઈ અને એના બેઝ ઉપરથી એ લોકોના ગ્રેડિંગ્સ થાય છે. આની સાથે સાથે અમારે ઓપન ઇન્ટરનેટ એક્ઝામ પણ હોય છે કે જ્યારે હું ક્વેશ્ચન પેપર આપી દઈશ સ્ટુડન્ટ્સને કહીશ કે તમારી પાસે ફૂલ યુટિલાઇઝેશન ઓફ ધ ઇન્ટરનેટ છે. તમે ઇન્ટરનેટમાંથી સર્ચ કરીને તમે આન્સર લખો. હવે આ ક્વેશ્ચન્સ જે છે એ એપ્લિકેશનલ લેવલના ક્વેશ્ચન્સ હોય છે, એ એનાલિસિસ લેવલના ક્વેશ્ચન્સ હોય છે, એ ઇવેલ્યુએટ લેવલના ક્વેશ્ચન્સ હોય છે કે જેના ડાયરેક્ટલી આન્સર્સ નથી અવેલેબલ હોતા. આની સાથે સાથે ટેક હોમ એક્ઝામ પણ અમે લઈ છીએ કે જેમાં ટેક હોમ એક્ઝામમાં હું પર્ટિક્યુલર સ્ટુડન્ટને 1 અઠવાડિયા પહેલા, 3 દિવસ, 4 દિવસ પહેલા ક્વેશ્ચન પેપર આપી દઈશ. કહીશ કે આ ક્વેશ્ચન પેપર છે, આ સોલ્યુશન લઈ આવવાનું છે અને મારા ઉપરાંત આખા ક્લાસને તમારે કન્વિન્સ કરવાના અને એના બેઝ ઉપરથી પીયર રિવ્યુ બેઝ સિસ્ટમ્સ અમે ગ્રેડિંગ્સ કરતા હોઈએ છીએ કે જ્યારે આખો ક્લાસ ડિસ્કસ કરે કે પર્ટિક્યુલર સોલ્યુશનમાં શું લિમિટેશન છે અને એને ફર્ધર ઇમ્પ્રૂવ શું કરવાનું આવે છે. તો એ ટાઈપનું લર્નિંગ્સ આઈસીટી ડિપાર્ટમેન્ટમાં અમે આપીએ છીએ. ઓકે, એક્સલન્ટ. એન્ડ સર, માય લાસ્ટ ક્વેશ્ચન ફોર યુ. તમારા જે આન્સર છે એમના આન્સરથી વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો હશે, એનું નિરાકરણ તો આવશે. પણ જ્યારે આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે તો તમે આવા વિદ્યાર્થીઓને આઈસીટી બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે why you recommend ICT branch for those students who are going to take admission in engineering? My simple question is that. સી એ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો આન્સર આપવા માટે હું એ કહીશ કે અત્યાર સુધીનો ટ્રેન્ડ એક તો જોઈ લઈ કે જે ટોપ મેરિટના સ્ટુડન્ટ્સ છે એ આઈસીટી પ્રિફર કરતા હોય છે. આપણે જે એસસીપીસીનો મેરિટ કટ ઓફ જોઈએ તો એમાં ટોપ મેરિટના સ્ટુડન્ટ્સ જે છે એ આઈસીટી બ્રાન્ચમાં એડમિશન્સ લેતા હોય છે. હવે એ એક વસ્તુ થઈ. સેકન્ડ થિંગ ઇઝ ધ ચોઇસ કે સ્ટુડન્ટ્સને એક ફ્લેક્સિબિલિટી મળે છે. હું ફોર એક્ઝામ્પલ પહેલા 2 વર્ષ હું ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, આઈઓટી, સાયબર સિક્યોરિટી, એઆઈએમએલ આ બધા જ વિષય ભણીશ. એનું બેઝ હું એસ્ટાબ્લિશ કરીશ. કોઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય તો એનો ફાઉન્ડેશન બેઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું એ બેઝ એસ્ટાબ્લિશ કરીશ. એ બેઝના ઉપર હું ચેક કરીશ કે ઓકે હવે મારો વિષય કયો ઇન્ટરેસ્ટનો વિષય છે કે મને સપોઝ એઆઈએમએલ ગમે છે તો હું એઆઈએમએલના ઇલેક્ટિવ્સ ચૂઝ કરીશ. હવે મને એવું થયું કે ના, મને સોફ્ટવેર સાઇડમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે, મને પ્રોગ્રામિંગ કરવાની ઇન્ટરેસ્ટ પડે છે, મારા લોજિક બિલ્ડિંગ એ સાઇડ છે, તો હું સોફ્ટવેર સાઇડના ઇલેક્ટિવ્સ ચૂઝ કરીશ કે જે ફ્રીડમ 5th સેમેસ્ટર ઓનવર્ડ્સ આઈસીટી ડિપાર્ટમેન્ટ આપે છે. તો ફ્લેક્સિબિલિટી ઇન ધ કરિક્યુલમ, અપાર્ટ ફ્રોમ દેટ ધ ફેસિલિટીઝ દેટ આઈસીટી ડિપાર્ટમેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ પ્લસ ધ વર્કશોપ્સ દેટ એડ્સ ટુ ધ સ્કિલ્સ ટુ ધ સ્ટુડન્ટ્સ પ્લસ ધ પ્લેસમેન્ટ્સ પ્લસ ઇન્ટર્નશિપ્સ ઓપોર્ચ્યુનિટીઝ. તો આ બધું જ હું એક પેકેજ આઈસીટીમાં સ્ટુડન્ટ્સને મળે છે. તો આ પેકેજને જો એક્સપિરિયન્સ કરવો હોય તો હું ડેફિનેટલી સ્ટુડન્ટ્સને કહીશ કે તમે એક વખત આઈસીટીને સમજો, આઈસીટીના કોર્સ સ્ટ્રક્ચરને સમજો, આઈસીટીમાં કઈ કઈ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, ફેસિલિટીઝ પ્લસ એકેડેમિક રિસોર્સિસ શું છે, પ્લસ ફેકલ્ટીઝ સાથે ઇન્ટરેક્ટ કરો, સ્ટુડન્ટ્સ સાથે ઇન્ટરેક્ટ કરો એન્ડ ધેન દે કેન ચૂઝ ધ પર્ટિક્યુલર ડોમેઇન ઓર ધ બ્રાન્ચ. ઓકે. સો સર, લાસ્ટ ક્વેશ્ચન અગેન. તમે જે આન્સર કર્યો એમાંથી સ્ટુડન્ટ એન્ડ ફેકલ્ટી એન્ડ પેરેન્ટ સેટિસ્ફેક્શન રેશિયો આઈસીટી ડિપાર્ટમેન્ટ સાથે, મારવાડી યુનિવર્સિટી આઈસીટી ડિપાર્ટમેન્ટ સાથે અત્યાર સુધી 4 બેચ પાસ આઉટ થઈ ગઈ છે, જેમ તમે આન્સર કર્યો એ પ્રમાણે. તો આઈસીટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા ભૂતપૂર્વ, વર્તમાન સ્ટુડન્ટ, ફેકલ્ટી એન્ડ પેરેન્ટ સેટિસ્ફેક્શન રેશિયો કેવો રહ્યો છે? હવે કોઈ પણ ફેકલ્ટી માટે અથવા તો કોઈ પણ બ્રાન્ચ ઇન જનરલ એના માટે સેટિસ્ફેક્શન ઇઝ ધ પ્રાઇમ મોટો, કે જે સેટિસ્ફેક્શન આપણે કહીએ કે એ પેરેન્ટ્સનું હોઈ શકે અને સ્ટુડન્ટ્સનું બહુ જ જરૂરી છે. હવે હું કોઈ પણ વસ્તુ પરચેઝ કરું છું તો એ પરચેઝ હું શું કામ કરીશ કે જો મને એનો અનુભવ સારો રહ્યો હશે તો હું બીજી વખત એ પરચેઝ કરવા આવીશ. આ જ વસ્તુ આઈસીટી સાથે થઈ છે કે
કોઈ પણ પેરેન્ટ, અમારે ઘણા બધા એવા કેસીસ છે, અરાઉન્ડ 8 થી 9 કેસીસ એવા છે કે જેમાં એક વિદ્યાર્થી આઈસીટીમાં પાસ આઉટ કરીને જાય છે, એના પછી એનો જ નાનો ભાઈ અથવા તો બેન એ ત્યાં પાછું એડમિશન લે છે. તો દે આર promoting ICT to their own siblings. So that is one of the thing that I want to highlight. Second thing, our alumni are always ready to guide the students. કે એલ્યુમનાઈ જે છે એ લોકો એક વખત બ્રાન્ચમાંથી પાસ આઉટ થઈ ગયા, એના પછી અમે જ્યારે કહીએ કે અમને તમારી જરૂર છે, આ પર્ટિક્યુલર વિદ્યાર્થીને આ પર્ટિક્યુલર ટોપિક ઉપર ગાઈડ કરો કે ઇન્ડસ્ટ્રી લેવલે તમારે આ કામ કરવું હોય તો એને શું રિક્વાયરમેન્ટ પડશે, તો એના માટે એલ્યુમનાઈ હંમેશામાં રેડી હોય છે. પ્લસ અમારે વોટ્સએપમાં ત્યાં બધા જ લોકો વોટ્સએપ વાપરતા જ હોય છે, તો વોટ્સએપમાં ઘણા બધા એવા ગ્રુપ છે કે જેમાં અમે લોકો બિફોર ધ પ્લેસમેન્ટ સિઝન સ્ટાર્ટ્સ, કે જેમ કે જસ્ટ ડ્યુરિંગ ધ મિડ ઓફ ધ 6th સેમેસ્ટર ઓફ ધ સ્ટુડન્ટ્સ અમે લોકો એક નાના ક્લસ્ટર્સ બનાવીએ છીએ સ્ટુડન્ટ્સના ઇન્ટરેસ્ટ બેઝ, અને એ ક્લસ્ટરમાં અમે એક કે બે એલ્યુમનાઈ એડ કરીએ કે જે એલ્યુમનાઈ ગાઈડ કરશે પર્ટિક્યુલર સ્ટુડન્ટ ગ્રુપને કે તમે આવી રીતના પ્રોસીડ કરો. પ્લસ એ જ એલ્યુમનાઈ મોક પીઆઈ પણ લેશે, એટલે એ લોકો એક ઇવેલ્યુએશન કરી શકશે કે હું અત્યારે કયા લેવલે સ્ટેન્ડ કરું છું અને મારે ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ માટે કઈ કઈ વસ્તુ કરવી પડે છે. તો એલ્યુમનાઈ સપોર્ટ છે અથવા તો પેરેન્ટ સેટિસ્ફેક્શન છે પ્લસ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન છે, that is the highest in the ICT department that we have ever felt. Okay. So thank you very much, sir, for your nice and wonderful words. And I hope કે તમારા જે કરેલા આન્સર છે, જવાબ છે, એ અત્યારે સાંભળી રહેલા વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેશે, રાઈટ, તેમના માટે ઘણું મદદ અને ફાયદાકારક સાબિત થશે. થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક Thank યુ you, સર. sir.